નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીથી આપણા એક નવા વિડીયોમાં. મિત્રો, આજે આપણે આવી ગયા છીએ કચ્છના સુપ્રસિદ્ધ એવા યાત્રાધામ નારાયણ સરોવર અને કોટેશ્વર મહાદેવના દર્શન કરવા. આપણે કોટેશ્વર મહાદેવના દર્શન કરીને પરત આવતા હતા તો આપણને સરસ મજાનું મિત્રો જો સ્વામિનારાયણ ભગવાનનું સરસ એક મંદિરનું નવનિર્માણ કરવામાં આવ્યું છે. તો તમે કોટેશ્વર અને નારાયણ સરોવર દર્શન કરવા આવતા હોય તો સ્વામિનારાયણ ભગવાનના પણ મંદિર મિત્રો અહીંયા દર્શન કરવા જરૂર આવજો. અને જે યાત્રિકો અને દર્શનાર્થીઓ મિત્રો જો નારાયણ સરોવર કોટેશ્વર આવતા હોય તેમના માટે સરસ મજાનું મિત્રો જો આ સ્વામિનારાયણ મંદિરમાં રહેવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તો તેની પણ મિત્રો આપણે સંપૂર્ણ માહિતી આપશું અને આપણે અંદર જઈશું ને કેવું ભવ્ય તેથી ભવ્ય આ મંદિરનું નવનિર્માણ કરવામાં આવ્યું છે. જોઈ શકો છો મિત્રો, જો આ શ્રી સ્વામિનારાયણ મંદિરનું મુખ્ય એન્ટ્રી ગેટ છે, જોઈ શકો છો, નારાયણ સરોવર ઉપર લખેલું છે. અને આપણે આ બાજુ જોશું તો મિત્રો જો 2 કિલોમીટરના અંતરે મિત્રો જો નારાયણ સરોવર આવે છે અને તેમને 2 કિલોમીટર પહેલાં જ મિત્રો આ ભવ્ય સ્વામિનારાયણ મંદિરનું નવનિર્માણ કરવામાં આવ્યું છે. તો વિડીયોમાં મિત્રો જોડાઈ રહેજો. આપણે સંપૂર્ણ માહિતી આજે આ જગ્યાની આપવાના છીએ. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ મિત્રો જો મંદિર પરિસરની અંદર અને સરસ મજાનું મિત્રો જો ભવ્યથી અતિ ભવ્ય મિત્રો જો આ સ્વામિનારાયણ ભગવાનનું મિત્રો મંદિરનું નવનિર્માણ કરવામાં આવ્યું છે. લગભગ 1 થી 1.5 વર્ષ પહેલાં મિત્રો આ ભવ્ય મંદિરનું નવનિર્માણ કરવામાં આવેલું છે. આ બાજુ તમે જોઈ શકો છો મિત્રો જો વિશાળ જગ્યામાં મિત્રો જો પાર્કિંગ પણ સરસ મજાનું મિત્રો બનાવેલું છે અને એક મનમોહક વાતાવરણ વચ્ચે મિત્રો જો આ એક કોટેશ્વર અને નારાયણ સરોવર જે દર્શન કરવા લોકો આવતા હોય તેના માટે રાત્રિ રોકાણ માટે પણ મિત્રો જો સરસ મજાનું અહીંયા આયોજન છે અને સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ રીતે તમે પરિસરમાં મિત્રો જો ગ્રીનરી જોઈ શકો છો. સરસ મજાની મિત્રો ગ્રીનરી સાથે આપણો જો ભારતનો રાષ્ટ્રધ્વજ પણ આપણને દેખાઈ રહ્યો છે. તો આ બાજુથી મિત્રો આપણે આગળ જવાનું છે અને સામે જો મંદિરનો મુખ્ય એન્ટ્રી ગેટ છે તો ત્યાંથી આપણે અંદર જઈશું અને સરસ મજાની મિત્રો જો રાત્રિ રોકાણની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તો તે પણ આપણે દેખાડશું. શું અહીંયા તમારે રોકાવું હોય તો શું રૂમનો ટેરિફ હોય છે, શું ચાર્જ હોય છે, કેવા અંદર પ્રકારના રૂમ હોય છે તે પણ આપણે દેખાડશું. તો મિત્રો વિડીયોમાં જોડાઈ રહેજો. એસી અને નોન એસી રૂમ પણ આ જગ્યામાં મળતા હોય છે તો તેની સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આજે આપવાના છીએ. તો મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો. જો આપણો સરસ મજાનો રાષ્ટ્રધ્વજ પણ મિત્રો જો ફરકી રહ્યો છે. મિત્રો તમે આ જેટલા પણ આ ભવનમાં મિત્રો રૂમ જોઈ શકો છો તે યાત્રિકો માટે રોકાવાના મિત્રો રૂમ છે. એસી અને નોન એસી રૂમ છે તો તેની પણ મિત્રો સંપૂર્ણ માહિતી આપશું. જ્યાં ભવનની પાછળ પણ મિત્રો એવા જ સરસ મજાના રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે અને મોટા મોટા અંદર હોલ પણ મિત્રો બનાવવામાં આવ્યા છે. જે સંઘ મિત્રો યાત્રામાં નીકળતા હોય અને તેમને પણ મિત્રો અહીંયા રાત્રિ રોકાણ કરવું હોય તો તેમને હોલ પણ મિત્રો અહીંયા આપવામાં આવે છે. તો તેની પણ મિત્રો એક નજીવી ફી હોય છે અને સરસ મજાનું મિત્રો તમને રહેવાનો આનંદ મળશે. જો આપણે પહોંચી ગયા છીએ મિત્રો મુખ્ય એન્ટ્રી ગેટ પાસે સ્વામિનારાયણ મંદિર નારાયણ સરોવર. તો આપણે અંદર જઈશું ને તમને સૌથી પહેલાં સ્વામિનારાયણ ભગવાનના પણ મિત્રો તમને દર્શન કરાવશું. જો મિત્રો તમે જોઈ શકો છો આવી રીતે નારાયણ સરોવર સ્વામિનારાયણ મંદિરનું આવી રીતે કાર્યાલય છે અને અહીંયા તમે આવશો તો તમને બધી પણ ઇન્ફોર્મેશન અહીં મળી જતી હોય છે. તો આપણે સૌથી પહેલાં આપણે તમને સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરાવશું અને આ જગ્યાની સંપૂર્ણ માહિતી પણ આપશું. તો વિડીયોમાં મિત્રો જોડાયેલા રહેજો. જો આ મુખ્ય એન્ટ્રી ગેટ છે, અહીંયાથી જ મિત્રો તમારે આગળ વધવાનું હોય છે. જો આવી રીતે આપણે મુખ્ય મંદિરમાં અંદર પ્રવેશ કરી રહ્યા છીએ અને આપણે સૌથી પહેલાં મિત્રો તમને સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરાવશું. જોઈ શકો છો મિત્રો સરસ મજાનો મિત્રો જો એક સત્સંગ હોલ છે અને અહીંયા જ આપણને ભગવાનના પણ સરસ મજાના તમને દર્શન કરાવશું. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ ભગવાન. મિત્રો પણ તમે પણ દર્શન કરી લેજો. જય સ્વામિનારાયણ ભગવાન, જય સ્વામિનારાયણ ભગવાન. જો મિત્રો તમે પણ સરસ મજાના દર્શન કરી લેજો. સ્વામિનારાયણ ભગવાનના પણ દર્શન થાય છે. જય શ્રી રામ, જય શ્રી રામ. મિત્રો આપણા કૃષ્ણ ભગવાનના મિત્રો સરસ મજાના આપણે દર્શન થાય છે, જોઈ શકો છો. જો એક વિશાળ જગ્યામાં મિત્રો આ યાત્રાધામ છે નારાયણ સરોવરની અંદર અને સરસ મજાનો મિત્રો જો આ મોટો હોલ છે અને સરસ મજાના આપણે પણ તમને દર્શન કરાવ્યા. મિત્રો આપણને સરસ મજાના મિત્રો જો અહીંયા ગણપતિ દાદાના પણ આપણને દર્શન થઈ રહ્યા છે, જોઈ શકો છો.
અને તમે પણ મિત્રો દર્શન કરી લેજો. અને ઉપર જો તમે જોઈ શકો છો શ્રી સ્વામિનારાયણ મંદિર પૂજ્યના મહંતોની મિત્રો જો પરંપરા પણ મિત્રો દર્શાવવામાં આવી છે. અને તમે મંદિરમાં દર્શન કરવા આવશો તો આપણને સ્વામિનારાયણ ભગવાનના મિત્રો અલગ અલગ પ્રસંગો પણ મિત્રો આપણને જોવા મળી રહ્યા છે. જોઈ શકો છો મિત્રો. જો આવી રીતે આપણને ચિત્રો દ્વારા અલગ અલગ પ્રસંગોની પણ સરસ મજાના મિત્રો જો અહીં માહિતી મળતી હોય છે તો તમે એકવાર અહીંયા જરૂર મુલાકાત લેજો અને દર્શન કરવા જરૂર આવજો. જોઈ શકો છો મિત્રો આખા આ હોલમાં મિત્રો જો આખા સ્વામિનારાયણ ભગવાનના પ્રસંગો પણ મિત્રો દર્શાવવામાં આવ્યા છે. તો મિત્રો આપણે સ્વામિનારાયણ ભગવાનના આપણે દર્શન કરી લીધા છે અને હવે આપણે જાશું મિત્રો જો આ બાજુ જ્યાં યાત્રિકોને રહેવા માટેની રૂમની વ્યવસ્થા કરવામાં આવેલી છે તે પણ આપણે તમને સંપૂર્ણ માહિતી અત્યારે દેવા જઈ રહ્યા છીએ. તો તે પણ દેખાડશું કેવા પ્રકારના રૂમ હોય છે અને સરસ મજાનો મિત્રો જો ભવ્યથી ભવ્ય અહીંયા ભોજનાલય પણ છે તમે જોઈ શકો છો સામે. તો તે પ્રસાદીઘર પણ દેખાડશું. જો આપણે જાશું આ બાજુ ને તમને કેવા પ્રકારના મિત્રો અહીં રૂમ હોય છે તે પણ તમને દેખાડશું. જોઈ શકો છો મિત્રો જો આપણે પહોંચી ગયા છીએ રૂમની નજીક અને તમને દેખાડશું જો 121 નંબરનો રૂમ. જો મિત્રો અહીંયા કેવા પ્રકારનો રૂમ હોય છે તો તેની માહિતી આપણે દેવા જઈ રહ્યા છીએ. જો આવી રીતે સરસ મજાના મિત્રો જો 3 બેડનો રૂમ હોય છે અને એર કન્ડિશનર રૂમ હોય છે. તમે એર કન્ડિશનર રૂમ તમારે જોતો હોય તો એર કન્ડિશનર રૂમ પણ મળી જશે અને સરસ મજાના મિત્રો જો આરામદાયક સુવાની વ્યવસ્થા છે. આવી રીતે ટેબલ પણ હશે. જો મિત્રો ઉપર આવી રીતે 2 પંખા હશે અને આ એસી રૂમ છે મિત્રો. જોઈ શકો તો એ સંડાસ બાથરૂમ આવી રીતે ડાઇનિંગ ટેબલ પણ મિત્રો મળશે તમને વર્ક કરવા માટે. અહીંયા પણ મિરર પણ આપણે દેખાઈ રહ્યો છે અને એટેચ ટોયલેટ બાથરૂમ પણ મિત્રો જો અહીંયા છે. જોઈ શકો છો મિત્રો એકદમ નીટ એન્ડ ક્લીન અને વિથ ગીઝર પણ મિત્રો જો આપણને જોવા મળી રહ્યું છે 24 કલાક ગરમ પાણી. આ આપણે તમને જે દેખાડો મિત્રો જો એસી રૂમ છે. આવી રીતે મિત્રો નોન એસી રૂમ હોય છે અને સેમ સાઇઝ હોય છે. તેમાં પણ મિત્રો 3 બેડ આવતા હોય છે. તમારે જો એસી રૂમ જોતો હોય તો તેમનો ચાર્જ અલગ હોય છે અને નોન એસીનો રૂમ પણ સેમ જ હોય છે. એનો ચાર્જ પણ મિત્રો અલગ હોતો હોય છે. તો દરેક રૂમમાં મિત્રો જો આવી રીતે આપણને સરસ મજાની મિત્રો જો બાલ્કની જોવા મળશે. આ તે લાઇનમાં બધા રૂમ છે જોઈ શકો છો મિત્રો તમે. અને દરેક રૂમમાં આપણને બાલ્કની જોવા મળશે. જો મિત્રો તો હવે આપણે જાશું મિત્રો જે મોટા મોટા સંઘો જે આવતા હોય અને તેમને રાત્રિ રોકાણ કરવું હોય તો 350 રૂપિયામાં આપણને એક હોલ પણ મળે છે. હોલમાં માટે રોકાવા માટે પણ મળે છે અને એસી હોલમાં રોકાવું હોય તો 450 રૂપિયામાં પણ મળે છે. આ તમે રૂમ રાખશો તો મિત્રો તમને બ્રેકફાસ્ટ ડિનર અને લંચ ઇન્ક્લુડ હોય છે. તો તે ખાસ ધ્યાન રાખવું. મિત્રો તમે જોઈ શકો છો મિત્રો એકદમ જો નેચરલ વાતાવરણ વચ્ચે મિત્રો જો આપણે જોઈ રહ્યા છીએ અત્યારે જો આ બાજુ પણ મિત્રો જો સરસ મજાનો રૂમ છે. આ બાજુ પણ મિત્રો સરસ મજાનો રૂમ છે અને ઉપર પણ મિત્રો જો રીતે બીજા માળે પણ રૂમ છે અને વચ્ચે જો સરસ મજાનો મિત્રો બગીચો છે. એકદમ નેચરલ આબોહવા છે. તમને અહીંયા એકદમ શાંત અને સાનુકૂળ વાતાવરણ વચ્ચે રહેવાની પણ મિત્રો જો સરસ મજા આવશે. જોઈ શકો છો મિત્રો જો આપણે એક સરસ મજાનો મિત્રો જો બગીચો પણ આ જગ્યામાં જોઈ રહ્યા છીએ. અને ઉપર પણ મિત્રો જો એવી જ રીતે સેમ ઉપર પણ સરસ મજાના રૂમ છે. એર કન્ડિશન અને નોન એસી બધા રૂમ આપણે અહીંયા આપેલા છે. જોઈ શકો છો મિત્રો એકદમ સરસ મજાની વ્યવસ્થા સાથે જો આયોજન કરવામાં આવ્યું છે આ જગ્યામાં. તો મિત્રો તમે નારાયણ સરોવર અને કોટેશ્વર મહાદેવના દર્શન કરવા આવતા હોય તો કોટેશ્વર મહાદેવ નારાયણ સરોવર પહેલાં 2 કિલોમીટર પહેલાં જ મિત્રો ભવ્ય સ્વામિનારાયણ મંદિર નારાયણ સરોવર આવેલું છે. તો ત્યાં પણ તમે જરૂર વિઝિટ કરજો. અને તમે જો સિંગલ વ્યક્તિ હો ડબલ વ્યક્તિ હો તો તેમને પણ મિત્રો 350 રૂપિયામાં મિત્રો હોલમાં રાત્રિ રોકાણ કરવું હોય તો હોલમાં પણ રાત્રિ રોકાણ કરી શકો છો. અને જો એસી હોલમાં તમારે રોકાવું હોય તો એસી હોલમાં પણ તમે રોકાઈ શકો છો. તેમનો ચાર્જ છે 450 રૂપિયા. તેમાં પણ મિત્રો બ્રેકફાસ્ટ ડિનર અને લંચ તેમાં પણ મિત્રો ઇન્ક્લુડ કરવામાં આવે છે. 10 મોટા મોટા હોલ છે. તો 10 મોટા મોટા હોલ પણ આપણે તમને હવે આગળ દેખાડવા જઈ રહ્યા છીએ. અને મોટા મોટા સંઘો અને યાત્રાળુ અહીંયા આવતા હોય તો તે મોટા હોલમાં પણ રોકાઈ શકે છે. તો હવે આપણે તમને દેખાડશું અહીંયાના હોલ દેખાડશું. તો વિડીયોમાં મિત્રો જોડાયેલા રહેજો. તો મિત્રો મંદિરની ડાબી બાજુ મિત્રો જો આવી રીતે હોલ છે. તો એમના મિત્રો જો અહીંયા સાઇનબોર્ડ પણ મિત્રો આપેલા છે. તો આપણે હવે જાશું તમને હોલ દેખાડશું કે જે યાત્રાળુઓ અહીંયા આવતા હોય અને સંઘ સાથે આવતા હોય
તેમના માટે પણ મિત્રો સરસ મજાના મોટા મોટા હોલ બનાવવામાં આવ્યા છે. તો એસી હોલ અને નોન એસી હોલ પણ આપણે તમને દેખાડશું મિત્રો. જો આ સરસ મજાનું મિત્રો જો એકદમ મનમોહક વાતાવરણ વચ્ચે મિત્રો જો સરસ મજાનું યાત્રિક ભવન બનાવવામાં આવેલું છે. આપણે જાશું જો મિત્રો હવે જે યાત્રિકો માટે હોલ બનાવવામાં આવ્યો છે તે દેખાડશું. જો સરસ મજાની મિત્રો જો પાણીની પીવાની વ્યવસ્થા પણ મિત્રો જો અહીં આપણે જોઈ શકીએ છીએ. હવે આપણે આપી ગયા છીએ મિત્રો જે મોટા મોટા હોલ બનાવવામાં આવ્યા છે એસી અને નોન એસી. અહીંથી તમે જોશો તો મિત્રો આવી રીતે 10 હોલ આ જગ્યામાં મિત્રો જો બનાવવામાં આવેલા છે. આ 10 હોલ છે જે એસી અને નોન એસી છે. તો આપણે આ તમને 5 નંબરનો હોલ દેખાડશું. મિત્રો તમે જોઈ શકો છો. જો મિત્રો એક વિશાળ મોટો હોલ છે. તેમાં તમને મિત્રો જો 2 બેડ આપવામાં આવશે અને 25 જણા સમાઈ શકે મિત્રો એવડો એક હોલ છે. અને સાથે તમને ગાદલા પણ મિત્રો અહીંયા આવતા આપવામાં આવશે અને 25 જણા તમે આરામથી રોકાઈ શકો છો. અને એસી હોલ છે. આમાં તમારે એસી વાપરવું હોય તો એસીનો ચાર્જ અલગ હોય છે અને નોન એસીનો પણ ચાર્જ મિત્રો જો અલગ હોય છે. ને મિત્રો તમે જો યાત્રાળુ 25થી વધારે હોય તો તમારે આવા 2 હોલ રાખવા પડશે. અને એક વધારે સૂચના તે પણ આપી દઉં, જે આ યાત્રિકો માટેના જો મિત્રો આ હોલ છે તેમાં એટેચ ટોયલેટ બાથરૂમ નથી, તેમની અલગથી સરસ મજાની મિત્રો જો અહીં વ્યવસ્થા કરવામાં આવી છે. આ લાઇનમાં મિત્રો જો 10 હોલ છે. તમે 25થી વધારે યાત્રાળુ હોય તો આમાં તમે 2 હોલ રાખીને પણ મિત્રો રાત્રિ રોકાણ કરી શકો છો. જો આ હોલ આ ગેલેરીમાં આખા હોલની લાઈન છે અને આપણે આગળ પણ તમને દેખાડશું, જ્યાં સરસ મજાના મિત્રો જો એટેચ ટોયલેટ બાથરૂમ નથી, તેમની પણ લેડીઝ માટે અને જેન્ટ્સ માટે અલગ અલગ શૌચાલયની પણ મિત્રો વ્યવસ્થા કરવામાં આવી છે. જો સરસ મજાના મિત્રો જો એકદમ નેચરલ વાતાવરણ વચ્ચે મિત્રો સરસ મજાનું સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે, જોઈ શકો છો મિત્રો. જો મિત્રો જે લોકો યાત્રાળુ અહીં આવતા હોય ને જે હોલમાં રોકાતા હોય તેમના માટે લેડીઝ અને જેન્ટ્સ માટે મિત્રો જો અલગ અલગ શૌચાલયની વ્યવસ્થા છે. આપણે અહીંયા પણ તમને થોડું બતાવી દઈએ મિત્રો. જો આ જે લોકો રાત્રિ રોકાણ કરતા હોય હોલમાં તેમના માટે પણ મિત્રો જો સરસ મજાનું મિત્રો જો ટોયલેટ અને નાહવા માટેની વ્યવસ્થા છે, જોઈ શકો છો. એકદમ નીટ એન્ડ ક્લીન આપણને ટોયલેટ બાથરૂમ દેખાઈ રહ્યા છે, જોઈ શકો છો. જો મિત્રો આવી રીતે લેડીઝ અને જેન્ટ્સ માટે મિત્રો અલગ અલગ શૌચાલય બનાવવામાં આવ્યા છે. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ મિત્રો જો ભોજનાલય અને ડાઇનિંગ હોલ પાસે. અને અહીંયાથી પણ તમને દેખાડશું મિત્રો જો અહીંયાનું ભોજનાલય કેવું છે. અને તમે જો રાત્રે રોકાણ કરો છો તો સવાર માટે મિત્રો જો બ્રેકફાસ્ટ અને લંચ અને ડિનર એકદમ શુદ્ધ અને સાત્વિક ભોજન પણ મિત્રો તમને મળી જશે. તો આજે સવારમાં આપણે જોઈ રહ્યા છીએ જો ઇડલી સંભારનો મિત્રો જો સવારમાં બ્રેકફાસ્ટ છે. અને બપોરના જમવાની વાત કરું તો મિત્રો જો દાળ ભાત શાક અને આ ચણાનું શાક છે ને, આ છે રોટલી, જો જોઈ શકો છો મિત્રો. સરસ મજાની રોટલી છે. પછી આ પાલકની ભાજી છે, બરાબર. અને આ છે દેશી ચણાનું શાક, બરાબર. એ પણ ગ્રેવી વાળો, દાળ ભાત અને સરસ મજાના દાળ ભાત. આજે બપોરનું જ બપોરનું જમવાનું છે મેનુ. આજે 2 શાક હોય દરરોજ. જોઈ શકો છો મિત્રો એકદમ શુદ્ધ અને સાત્વિક ભોજન મિત્રો જો પ્રસાદીમાં અપાઈ રહ્યું છે. અને દેખાડશું મિત્રો તમને જો એનું ડાઇનિંગ હોલ. તમે જો રાત્રે રોકાણ કરવા આવતા હોય તો તમને સરસ મજાના મિત્રો જો જમવાની પ્રસાદીની પણ મજા આવશે. જોઈ શકો છો મિત્રો આ જે ડાઇનિંગ એરિયા છે, જો આવી રીતે તેમની સિટિંગ વ્યવસ્થા હોય છે તે પણ આપણે તમને દેખાડી દઈએ. જો મિત્રો જો આવી રીતે સરસ મજાના મિત્રો જો ટેબલની વ્યવસ્થા સાથે સિટિંગ અરેન્જમેન્ટ પણ મિત્રો સરસ મજાનું કરવામાં આવ્યું છે. આપણે આ નારાયણ સરોવર સ્વામિનારાયણ મંદિર જે આપણે ભુજ સ્વામિનારાયણ મંદિરની હેઠળમાં બનાવેલું છે. આપણે નારાયણ સરોવર લગભગ ભુજથી પણ 150 કિલોમીટર દૂર થાય છે અને માંડવીથી પણ 150 કિલોમીટર દૂર થાય છે. એટલે યાત્રિકો આટલે દૂરથી આવતા હોય છે તો એમના માટે રહેવાની અને ખાવા પીવાની કંઈ અહીંયા સગવડ એટલી બધી સારી હતી નહીં. એના અનુસંધાને યાત્રાળુને કોઈ પણ જાતની તકલીફ ન પડે અને સગવડતા મળે એના માટે ભુજ સ્વામિનારાયણ મંદિર વતી આ લોકોએ અહીંયા આપણે સ્વામિનારાયણ મંદિર બનાવેલું છે, જેની અંદર ટોટલ 52 રૂમ છે. જે બધા રૂમોની અંદર એસી છે, નાવા ધોવા માટે ગીઝર છે અને 3 બેડવાળા બધા રૂમો છે, બરાબર. અને બીજા 10 હોલ છે, જેની અંદર મોટી સંખ્યામાં યાત્રાળુ બસ આવતી હોય તો એમને હોલની પણ સુવિધા આપવામાં આવેલી છે. જેની અંદર એક જ ટોકન ચાર્જ રાખવામાં આવેલું છે, જેની અંદર ફૂડ પણ ઇન્ક્લુડ છે. બપોરનું જમવાનું, સાંજે જમવાનું,
અને સવારના ચા નાસ્તો એ પણ આવે છે એની અંદર. અને સવારના 10 વાગે ચેક ઇન ટાઈમ છે અને બીજા દિવસે સવારના 9 વાગે ચેકઆઉટ ટાઈમ છે, એમ સમજ્યા? બરાબર. દાદા યાત્રાળુઓ જે આવતા હોય તો એને બુકિંગ કેવી રીતે કરવું છે? એ લોકો યાત્રા.com-માંથી પણ બુકિંગ કરાવી શકે છે અને અમારા ફોન નંબર આપેલા છે એની અંદર. એ ફોન નંબર ઉપર પણ તમે ઓનલાઈન પણ બુકિંગ કરાવી શકો છો અને રૂબરૂ આવો તો રૂબરૂ પણ તમે બુકિંગ કરાવી શકો છો, એમ સમજો. તો અહીંયા જે રૂમ છે તેમના થોડીક ટેરેસની પણ માહિતી આપી દેશો? હા, આપણી પાસે બધા રૂમ 3 બેડવાળા છે, જે એસી રૂમ છે, જેની 1550 રૂપિયા ચાર્જ છે. એની અંદર 3 માણસો રહી શકે છે અને એમને બપોરનું જમવાનું, સાંજે જમવાનું અને સવારનું ચા નાસ્તો ઇન્ક્લુડ થઈ ગયું 1550ની અંદર, એમ છે. અને સંઘમાં જે યાત્રાળુઓ આવતા હોય તો તેમના માટે જે હોલ છે તેમાં કેવી રીતે વ્યવસ્થા છે? આખો મોટા હોલ છે આપણી પાસે, ટોટલ 10 હોલ છે, જેની અંદર એક હોલની અંદર 20 થી 25 થી 30 થી માણસો આવી શકે. અલગ અલગ ટાઈપના બધા હોલ છે. એની અંદર 350 રૂપિયા નોન એસી પર હેડ છે અને 400 રૂપિયા એસીવાળા રૂમમાં છે. એની અંદર પણ ફૂડ ઇન્ક્લુડ જ થઈ ગયું, બપોરનું, સાંજનું અને કાલ સવારનું ચા નાસ્તો પણ આવી ગયો એની અંદર પણ. અને દાદા એ પણ માહિતી આપો છો, જે યાત્રાળુઓ અહીંયા આવતા હોય ને જેને રાત્રિ રોકાણ ન કરવું હોય હા, તો તેમને નાહવા ધોવા માટે સમય હા. થતો હોય તો એના માટે? હા, આપણે છે ને અલગથી પાર્કિંગની અંદર મોટું રસોડું બનાવેલું છે, કે જે મોટો સંઘ આવતો હોય છે યાત્રાળુનો, એ લોકોને ખાલી નાવું ધોવું હોય તો ત્યાં ટોયલેટ, બાથરૂમ અને ગીઝરની પણ, ગરમ પાણીની પણ વ્યવસ્થા છે અને અલગ રસોડાની પણ વ્યવસ્થા છે. એની અંદર ખુરશી, ટેબલો અને આખી ચોકી પાણીની અને પાણી પણ બધું પૂરું પાડવામાં આવે છે. એનો ખાલી ટોકન ચાર્જ 2000 રૂપિયા જ ખાલી રાખેલો છે. એ પણ સગવડ છે. બસમાં પછી 40 જણા હોય કે 60 જણા હોય, જે કોઈ પણ હોય એમના માટે પણ સુવિધા છે, એમ છે.